પ્રકરણ બીજું, વસ્તુઓના જૂથ બનાવવા. એમાં પહેલું છે વિકલ્પો. તો કે પહેલો વિકલ્પ, નીચેનામાંથી કઈ વસ્તુ ચળકાટ ધરાવતી નથી? તો સી, લાકડું. બીજું, નીચેનામાંથી કઈ વસ્તુ તળાવના પાણીમાં નાખતા તે પાણી પર તરશે? તો એ સૂકા પર્ણો. ત્રીજું, નીચેનામાંથી કયો પદાર્થ પારદર્શક નથી? તો ડી, લાકડું. ચોથું, નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય થતો નથી? તો એ, તેલ. પાંચમું, નીચેનામાંથી શું અસંગત છે? તો ડી, રેતી. બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા, જે પદાર્થ પર સરળતાથી ઘસરકો પાડી શકાય તેને ખાલી જગ્યા પદાર્થ કહે છે. નરમ પદાર્થ. બીજું, તેલી કાગળ એ પારદર્શકતાની દ્રષ્ટિએ ખાલી જગ્યા પ્રકારનો પદાર્થ છે, તો કે અર્ધ પારદર્શક અથવા પારભાસક. ત્રીજું, કેટલાક પદાર્થ પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જાય છે તેને ખાલી જગ્યા પદાર્થ કહે છે, દ્રાવ્ય. ચોથું, પાણીમાં દ્રાવ્ય ખાલી જગ્યા વાયુ જળચર પ્રાણીઓ તેમજ વનસ્પતિઓના જીવન ટકાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે, તો કે ઓક્સિજન વાયુ. પાંચમું, ખાલી જગ્યા પદાર્થની આરપાર તમે જોઈ શકતા નથી, તો કે અપારદર્શક પદાર્થની આરપાર જોઈ શકતા નથી. ત્રીજો પ્રશ્ન છે મને ઓળખો. એમાં પહેલું, હું પાણીમાં મિશ્રિત થતું નથી, તો કે તેલ અથવા તો અદ્રાવ્ય પદાર્થ કોઈ પણ. બીજું, મારી આરપાર તમે વસ્તુઓને જોઈ શકો છો, તો કે પારદર્શક પદાર્થ. ત્રીજું, મીઠું, ખાંડ, ઓક્સિજન વાયુ વગેરે મારામાં દ્રાવ્ય છે, તો કે પાણી. ચોથું, મારા પર સરળતાથી ઘસરકો પડતો નથી, તો કે સખત પદાર્થ. ચોથો પ્રશ્ન છે તફાવત લખો. એમાં પહેલો, પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ. એમાં પહેલું, પારદર્શક પદાર્થમાં પહેલું, તેમાંથી પ્રકાશ આરપાર સરળતાથી પસાર થાય છે. અપારદર્શકમાં પહેલું, તેમાંથી પ્રકાશ આરપાર પસાર થઈ શકતો નથી. પારદર્શક પદાર્થમાં બીજું, હવા, કાચ અને શુદ્ધ પાણી પારદર્શક પદાર્થો છે. અપારદર્શકમાં બીજું, પૂઠું અને દિવાલ અપારદર્શક પદાર્થ છે. બીજો તફાવત છે સખત પદાર્થ અને નરમ પદાર્થ. સખત પદાર્થમાં પહેલું, જે પદાર્થને સરળતાથી દબાવી ન શકાય તેને સખત પદાર્થ કહે છે. નરમ પદાર્થમાં પહેલું, જે પદાર્થને સરળતાથી દબાવી શકાય તેને નરમ પદાર્થ કહે છે. સખત પદાર્થમાં બીજું, લાકડું, પથ્થર, લોખંડ વગેરે સખત પદાર્થના ઉદાહરણ છે. બીજું, રૂ, રબર વગેરે નરમ પદાર્થના ઉદાહરણ છે. પાંચમો પ્રશ્ન છે જોડકા જોડો. એમાં પહેલો વિભાગ અ, તો કે રબરની સામે આવશે નરમ પદાર્થ. બીજું, લોખંડની તિજોરી, તો એની સામે આવશે સખત પદાર્થ. ત્રીજું, હવા, તો એની સામે આવશે પારદર્શક. ચોથું, ધુમાડો, તો કે એની સામે આવશે પારભાસક. છઠ્ઠો પ્રશ્ન છે વૈજ્ઞાનિક કારણ આપો. એમાં પહેલો, કાચના વાસણો આપણે સાચવીને વાપરવા જોઈએ, તો કે કારણ કે કાચ એ બરડ પદાર્થ છે. જો તેને કાળજીપૂર્વક વાપરવામાં ન આવે તો તે સરળતાથી તૂટી જાય છે. તૂટેલા કાચના ટુકડાઓ તીક્ષ્ણ હોય છે, જે હાથ પગ અથવા શરીરના અન્ય ભાગને ઈજા પહોંચાડી શકે છે. બીજું, લાકડાની વસ્તુઓ આપણે સરળતાથી દબાવી શકતા નથી. તો જવાબ, કારણ કે લાકડું સખત અને ઘન પદાર્થ છે. લાકડામાં અણુઓ એકબીજાથી મજબૂતાઈથી જોડાયેલા હોય છે, જેના કારણે તેના પર દબાણ કરતાં સરળતાથી આકાર બદલતું નથી. ત્રીજું, આપણા ચશ્મા પારદર્શક કાચના બનાવવામાં આવે છે, તો કે કારણ કે કાચમાંથી પ્રકાશ સરળતાથી પસાર થાય છે, તેથી આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. પારદર્શક કાચ દ્રશ્યને રંગ બદલીને નહીં પણ મૂળ રંગમાં દેખાડે છે, તેથી આપણા ચશ્મા પારદર્શક કાચના બનાવવામાં આવે છે. ચોથું, ગાડીનો કાચ હંમેશા ચોખ્ખો અને સાફ રાખવો જોઈએ, તો કે કારણ કે ચોખ્ખા કાચમાંથી રસ્તો, વાહનો અને લોકો સ્પષ્ટ દેખાય છે, જેથી ડ્રાઇવિંગ સલામત બને છે.
કાચ પર ધૂળ, વરસાદના ડાઘ અથવા ધુમ્મસ હોવાથી દ્રષ્ટિ ધૂંધળી થઈ શકે છે અને અકસ્માતની સંભાવના વધે છે. તેથી ગાડીનો કાચ હંમેશા સાફ રાખવો જોઈએ. 7મો પ્રશ્ન છે કે નીચે આપેલા પદાર્થોને ચળકાટ ધરાવનાર અને ચળકાટ ન ધરાવનાર પદાર્થોમાં વર્ગીકરણ કરો. તો કે ચળકાટ ધરાવનાર પદાર્થ લોખંડ અને એલ્યુમિનિયમ. ચળકાટ ન ધરાવનાર પદાર્થ રૂ, લાકડું, માટીનો ઘડો, નોટબુક, પથ્થર, ચોખ્ખું પાણી અને ચોક. 8મો પ્રશ્ન છે કે નીચેનામાં પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલું, પાણીમાં દ્રાવ્ય હોય તેવા 5 પદાર્થોના નામ આપો. તો કે ખાંડ, મીઠું, ધોવાનો સોડા, સાજીના ફૂલ, મધ, ફટકડી વગેરે. બીજું, શું હવા એ પારદર્શક છે? શા માટે? તો કે હા, હવા એ પારદર્શક છે. પ્રકાશના કિરણો હવામાંથી લગભગ સીધા પસાર થઈ જાય છે. તેથી આપણે આસપાસની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. ત્રીજું, પાણીમાં ડૂબતી હોય તેવી 5 વસ્તુઓના નામ આપો. લોખંડ, ખીલ્લી, પથ્થર, ઈંટ, કાચ વગેરે. ચોથો પ્રશ્ન, કોઈ પણ વસ્તુ સખત છે કે નરમ કઈ રીતે ખબર પડશે? તો કે સખત વસ્તુને અથવા પદાર્થને સરળતાથી દબાવી કે આકાર બદલી શકતા નથી. જ્યારે નરમ પદાર્થ પર દબાણ કરીએ તો તે સરળતાથી દબાવી શકાય છે અને આકાર પણ બદલાવી શકાય છે. 5મું, પાણી પર તરતા હોય તેવા 5 પ્રવાહીના નામ આપો. તો કે તેલ, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, ઊંજણ તેલ વગેરે.